બપોરના વાગી ગયા છીએ 12, 12:30 12 જેવું થઈ ગયું છે. જે તો રસોઈ તો બાકી છે. કામ કરીને થાક્યા તો તે થોડી વાર બેઠી આડી પડી, મોબાઈલ જોયો અને હવે ઘરનું રસોઈ કરવાની બાકી છે. ઘરનું કામ તો ઓલમોસ્ટ બધું કરી દીધું, કમ્પ્લીટ કરી દીધું છે. ઘર ચોખ્ખું કરી દીધું છે. અને જો રસોડામાં વૈરા રસોડાની એક બારી છે, તો વૈરા મારા રસોડામાં દેખાય. આ હોલ છે, હું ઊભી છું ને એ હોલ છે અને આ રસોડું છે. એટલે આ વચ્ચે બારી છે, આ દિવાલ છે ને, આ દિવાલ છે આખી. અને એ રસોડાની બારી છે. એટલે રસોડામાં કોઈ હતો તો હોલમાં દેખાય ને હોલમાંથી કોઈ બેઠી હોય તો ખબર પડી જાય કે રસોડામાં શું રસોઈ ચાલે છે. એ રીતનું બારી મૂકેલી છે આ ઘરમાં મારા. અને હવે હોલ છે આખો મારો, આ હોલ છે અને આ બારી છે અને આ બહાર જારી છે અને આ દરવાજો છે. અને બહાર તો ગરમી એટલી છે ને તે પગ મુકાય ઓટલા પર તો એટલો તડકો આવે છે ને એને બતાવું જેટલો તડકો છે ને એ ઓટલા પર તો ઓટલો તો લાઈ જેવો છે બરાબરનો. અને અમારી સોસાયટી છે, તમે જોઈ શકો છો. અમારી નવી સોસાયટી, અમારા દેવાંશભાઈની ગાડી આવી જઈ છે અને કચરાવાળા આવ્યા નહીં, તે કચરો પડ્યો છે. અને તો જો આ ગાય હે નીલ ગાય છે એક, બરાબર દેખાતી હોય તો જો હશે ને. નીલ ગાય બિચારી સોયડો ગરમીની હે ને કંટાળી હોય, લીમડા નીચે છે એટલે કંટાળી હોય એટલે આવો. અને તડકો તો કે મૂછશું બરાબરનો ભડકો છે. તો એલોવેરાનું તો હતું પણ અહીંયા છે તો હું મૂકીને આવી તુલસી ને એલોવેરા બધું એ મારા કપડાં સૂકવાય છે. આ બાજુ કોમન પ્લોટ જેવું છે, કોમન પ્લોટ જેવું છે આ બાજુ. બધા સાધનો, બધા ઝાડ છે ને એટલે બધા સાધનો ને એવું પડી રહે એવું છે. અને જોજો આ ચોકમાં ત્યાં હવે અહીંયા તો જેટલું લાઈ જેવું હોય અહીંયા પગ મુકાય એવું છે ને. અને અમારું ઘર જો સોફા ને બધું, પંખાના અવાજમાં બરાબરનો પંખાનો અવાજ કરે છે એટલે જો સોફાને બધું ગોઠવી કાઢ્યું છે. જમી નાસ્તો કર્યો 11:30 વાગે. હવે પૌવા હવાના ખાધા છે. અને હવે જો બહારનું દેખાય છે પણ લાઇટ પડે છે ને અજવાળું એટલે નહીં દેખાતું બરાબર. એટલે હવે રસોઈ ફટફટ કરી લઈએ ને કે પછી આપણે ખાવાવાળા આવી જશે. આપણે રસોઈનું તો બાકી રહી જશે. અમારા હાથમાં દાદાએ અમે લગાવી દીધા. અને આ બેડરૂમ છે અને આ બધું કબાટો તિજોરીને બધું મૂકેલું, વોશિંગ મશીન ને બધું છે. એ તો હું તમને હોમ ટૂર આપી દઈશ. અને હજુ તો પાણી આજે સવારે ઓછું હોય તો હવારે છે પાણી, એટલે હવે બાટલાને એવું ભરીને મૂકી દઉં ફ્રીજમાં એટલે ઠંડા થતા થઈ જાય ને. હવે પાણી આવી જશે ને. હજુ તો રસોઈ કરવાની તો બાકી છે. અને આ રસોડાની બારી, રસોડામાંથી બારીમાંથી સીધું ડાયરેક્ટ દરવાજો જ દેખાઈ જાય. આપણે રોતો હોય તો બહાર રોડ ઉપર સાધનો જતો ને આવતો હોય તો દેખાય બધું એ રીતે. બહાર રોડ ઉપર સાધનો જતો ને આવતો હોય તો એ દેખાય બધું. આપણે રસોઈ કરતા હોય તો ગેસ સાફ કરીને મૂકીશો, પ્લેટફોર્મને બધું માટલીને એવું ગોઠવી દીધું છે બધું. અને જો આટલા બાટલા ભરવાના બાકી છે તે ભરી દઈએ. અને આ રીતનું છે. દરવાજો ઉપરવાળા રહે ને, ઉપર એક પાછો ભાઈ રહે, બેન એક ફેમિલી રહેશે એટલે દરવાજો ખુલ્લો મૂકીને જતા રહે એ રીતનું છે. અને હોલ દેખાય જો, હું તમને બારી બતાવતી હતી હોલમાંથી, આ કિચનમાંથી આ હોલનો નજારો દેખાય. આ બારી છે બધી જો. આ અમારો હોલ કેવો લાગે છે. અમારી નવી સોસાયટીનો રાતનો નજારો. અમારા ઘર આગળ જ અમારો દરવાજો ને આટલો થોભલો છે. સીધી ઘરમાં લાઇટો પડે જો ચોકમાં. અને આ ઘર છે અમારું અને એ લાઇટ છે જો અમારો આ બાજુ છે. આ રાતનો નજારો અમારો. તો અમે રહ્યું એમાં કાકાનું ઘર છે. એ કણું અમે એ રહ્યું ને લાઇટ ચાલુ રહે એમાં કાકાનું ઘર છે એટલા.
ગુડ મોર્નિંગ. બોલો. ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ. કેવું લાગ્યું આજ મને બહાર બેઠેલી જોઈને? સરસ. સરસ લાગ્યું. જોઈએ આમ ફરીને આવશે આટલે એક્ટિવા મૂકી તો અંદર લાવતા હતા. હોય તો અંદર ચો લાવી તો ઘરમાં લાવી દેતા હતા એક્ટિવા. હવે ઘરમાં છે રીતે લાવો તમે? હોય તો બહાર જ પડી રહે. હવે બહાર પડી રહેશે જો સોસાયટીમાં. આ લઈ જાઓ બધું. હવે ઘરમાં આવીને જપ ખાઈને બેસીને ખણખોતર ચાલુ જ રાખજે નહીં. બધું કમ્પ્લીટ મૂકશી. જો થેલીઓ તો જેટલી શીખર એવાનો એને તો થેલીઓ બહુ ગમતી લાગી ને. થેલીઓ તમને બહુ ગમે ને. ચાલો ને એટલે અવાજ આવો. આ પાછું કેવું આ ઘરમાં કેવું આમ તો ડાયરેક્ટ રસોડામાં જોઈ તોય દેખાતું હતું. હોય તો રસોડામાં જોઈ તોય દેખાય ને એવું છે આ ઘર. રસોડા તો મેં લાઇટ બંધ કરી દીધી એટલે દેખાતું નહીં. અમે વોશિંગ મશીન પડ્યું છે. ચલો બાથરૂમ ધોવી. બાથરૂમમાં જો મારું ના જો દેખાય છે. હાલ હાથનો પાલ આવો તો પાલવું આ તો બેસરામ છે એટલે આવા જ હાલ હોય આપણો. બેસરામના હાલ્લા પહેરી અમે બધા બે જઈ બેસરામ જવાનું હતું ગોમડે. ત્યાં બેસરામ નહીં કેવું કહો? શાંતિ હતા હેરે આવજો બેસરામ જવો. ખરા બપોરે 3 વાગે ખરા તાપ જઈએ બધા અંગાતી દેરાણા જેટાણા.